નમસ્કાર દોસ્તો, મિત્રો, દર્શકો અને મારા પ્યારા ભાઈબંધો. સ્વાદ પ્રેમી જનતા માટે હું સિદ્ધાર્થ શેઠ, તમારો નાનો ભાઈ, માય ચેનલ યુટ્યુબમાં સિદ્ધિ સિદ્ધાર્થમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સૌમાં જય શ્રી કૃષ્ણ, જય ભારત, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, હું આવી ગયો છું ગોંડલમાં, અને ગોંડલમાં આવી ગયો છું અત્યારે સોમનાથ રેસ્ટોરન્ટ, સોમનાથ એસી રેસ્ટોરન્ટમાં. ચાલો મિત્રો, આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ જય સોમનાથ એસી રેસ્ટોરન્ટ. આ છે સોમનાથ એસી રેસ્ટોરન્ટ. જોઈ શકો દર્શક મિત્રો, અમે અત્યારે આ સોમનાથ મહાદેવનો ફોટો અને નંદલાલા. પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટફૂડ, કાઠિયાવાડી અને પાર્ટી ફંક્શન. જોઈ શકો દર્શક મિત્રો. અને આ ભાઈ સિટિંગ એરેન્જમેન્ટ છે અત્યારે તમે જોઈ શકો છો દર્શક મિત્રો. પણ છે જ્યાં તમને પાવભાજી, ચાઇનીઝ, પંજાબી, ઘી સેન્ડવિચ, પછી કંઈ નૂડલ્સ, ટ્રિપલ ફ્રાઈડ રાઈસ અને ફિંગર ચિપ્સ, આ બધી વસ્તુઓ મળી જશે. ચાલો મિત્રો, હવે ધીમે ધીમે આપણે જઈ રહ્યા છીએ જય સોમનાથ એસી રેસ્ટોરન્ટમાં. ધીમે ધીમે આપ જોઈ રહ્યો છો બધું. આ ઇન્ડિયા ડેકોરેશન છે બધું. જોઈ શકો દર્શક મિત્રો, આપણું ઇન્ડિયા ડેકોરેશન છે એનું સોમનાથ રેસ્ટોરન્ટ. ના કાકો જો અત્યારે છે સોમનાથ રેસ્ટોરન્ટનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ. અત્યારે 150 થી 200 માણસો જમવા છે, એની પાસે તૈયારી અત્યારે ચાલી રહી છે. તમે જોઈ શકો છો એસી રેસ્ટોરન્ટ છે બધું. જોઈ લેજો આપણે સર કરતા નાના પીણા બધા જોઈ શકો દર્શક મિત્રો. આવડી પ્લેન ડબલ શૂટિંગ એરેન્જમેન્ટ જોઈ શકો છો બધું. આપણા જે ગોંડલના પ્રખ્યાત ગાયવાળા બાપુ રામગર બાપુના હું પણ એક તેનો ચાહક છું, એનો મોટો ભક્ત છું. જોઈ શકો છો જય રામગર બાપુ. જોઈ લેજો અત્યારે બપોરના 11 વાગે છે. આજે સરસ મજાનો ઘણા બધા માણસો આવવાના છે અને જમવાના છે. બેસો ઓર્ડર છે અહીંયા. જોઈ શકો આ બધું ઇન્ડિયા ડિઝાઇનિંગ તમે જોઈ શકો છો દર્શક મિત્રો. એકદમ સરસ મજાનું પંખા લાઇટો બધું. એકનો એસી રેસ્ટોરન્ટ, ફૂલી સેન્ટ્રલાઇઝ એસી. એક સાથે ઘણા બધા માણસો બેસી શકે, એસીમાં જમી શકે. સરસમાં ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, પાવભાજી, ઢોસા, આ બધી માણસો સાંજે જમી શકે છે. ગુજરાતી ત્યાં પંજાબી ત્યાં બપોરે મળે છે. ચાઇનીઝ, પછી સાઉથ ઇન્ડિયન પાવભાજી ઓનર એના રજનીશભાઈ. રેસ્ટોરન્ટને 20 વર્ષ થઈ ગયા છે. એક એની બ્રાન્ચ સામેની સાઈડ પણ છે, બુટાલા ચોકડી પાસે સોમનાથ પરોઠા હાઉસ. એ પણ આનું જ છે અહીંયા. ત્યાં સરસમાં દેશી કાઠિયાવાડી જમવાનું મળે છે. અને અહીંયા 4 વર્ષ થઈ ગયા છે. તમને ચાઇનીઝ, પંજાબી, કાઠિયાવાડી, ગુજરાતી, પાવભાજી, ઢોસા અને આ બધી વસ્તુ તમને અહીંયા મળી જશે. તમે જોઈ શકો છો પબ્લિક સિટિંગ એરેન્જમેન્ટ બધી. મિત્રો, આપણે કિચન જ્યાં રહ્યા છીએ એટલે જોઈ શકો આપણે ઓર્ડર છે અત્યારે સરસ મજાનો. ધીમે ધીમે પર પણ પછી આપણે ચાલો મિત્રો. જોઈ શકો છો મિત્રો, આપણું શાક સબ્જી પણ તૈયાર છે અત્યારે. જોઈ શકો છો. અને આપણે ભજીયા આગળ ઘરમાં લાવી ભજીયા બની રહી. આ સલાડ, આ પાપડ અને આ જો શાક ગુજરાતી શાક. બની રહી છે ગરમા ગરમ ફુલકા રોટી. તમે જોઈ શકો છો મિત્રો, આ બધી ગરમા ગરમ ફુલકા રોટી બની રહી છે. જોઈ લેજો સહજમાંની ગરમા ગરમ ફુલકા રોટી. ના છે ગરમા ગરમ ફુલકા રોટી ગયા છે. જોઈ લેશો મિત્રો, આજે ગરમા ગરમ ભજીયા કરાવી રહ્યા છે. તમે જોઈ શકો છો ગરમા ગરમ લાઈવ ફ્રેશ અને ગરમા ગરમ ભજીયા. જોઈ શકો.
લોકોમાં અત્યારે સરસ મજાનું ઘણા પણ માણસો આવવાના છે અત્યારે તેમના માટે સરસ મજાના ગરમ અત્યારે લાઈવ ભજીયા બની રહ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા ગરમ લાઈવ ફ્રેશ તાજા ભજીયા બની રહ્યા છે. આ છે ભજીયાભાઈના જે ગમે રેસ્ટોરન્ટે સ્પેશિયલી ભજીયા બનાવવાના જે સરસ મજા ગજેરમાં ભજીયા કરી રહી. આ પંજાબી મારી બધી વસ્તુ છે અને આ જોઈએ મરચાં ને બધું તમે જોઈ શકો છો. આમાં શું ઘાણો કાઢે છે. આ છે દૂધીનો હલવો આ શાક ત્યાં આદિયત શાક ગુયો દાળ જોઈ શકો છો. આ ચટણી બે જાતની જોઈ શકો દર્શન મિત્રો. એ ખાય અત્યારે 200 માણસો અહીં જમવા આવવાના છે. સરસ મજાનો પસંદ છે તે સ્પેશિયલ સોમનાથ રેસ્ટોરન્ટમાં તમે જમાડવા રાખવામાં આવશે. ગરમ લાઈવ અને ફ્રેશ. તો મિત્રો ગોંડલમાં તમે જ્યારે પણ તમે આવો ગુંડાળા ચોકડી પાસે ગુંડાળા રોડ સુવિધા પ્રાઇમ કોમ્પ્લેક્સની બાજુમાં સોમનાથ એસી રેસ્ટોરન્ટ છે. સાંજે તમે ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ઢોસા, સેન્ડવિચ, પૌવા બટેટા આ બધી વસ્તુ તમને અહીંયા મળી જશે. અને બપોર તમને ગુજરાતી થાળી અને પંજાબી થાળી બે પણ તમને અહીંયા મળી જશે સોમનાથ એસી રેસ્ટોરન્ટમાં. મિત્રો જ્યારે પણ તમે અહીંયા આવો ગોંડલમાં અને એ પણ ગોંડલ ચોકડીએ આવો ત્યારે સોમનાથ રેસ્ટોરન્ટમાં અવશ્ય મુલાકાત લેશો. આપ સૌનો જય ભારત, જય આભાર, જય માતાજી, જય હિન્દ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જો તમે મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. જય હિન્દ, જય ભારત. આખો લઈ લો પછી બધું આ છે ને મેન ઓનર રજનીભાઈ છગનભાઈ રજનીભાઈ ડીકે સનનું નામ છે અને ઓનર છે છગનભાઈ પટેલ ખાંડાદાર વાળા તરીકે ઓળખાય છે. તમે હા તમે ખાંડાદાર વાળા છગનભાઈ ભરૂચ ખાંડાદાર વાળા તરીકે ઓળખાય છે સોમનાથ એસી રેસ્ટોરન્ટમાં. તો ચાલો એ સબ રસક મિત્રો આ છે દૂધી રચકો રોટલી, આ ઊંધિયાનું શાક, આ મગ, આ દાળ, આ ભજીયા ગરમ ભજીયા, આ ભાત, આ પાપડ જોઈ લેજો. આ ચટણી, એક આ લીલી ચટણી અને એક આ ખાટીની ચટણી, આ સલાડ અને પાપડ અને છાશ. હા મિત્રો આપણે હવે આ બાજુ આવી છીએ જોઈ શકો દર્શનમાં તમે આ બધી પબ્લિક ગાડીનું છે સોમનાથ રેસ્ટોરન્ટમાં જોઈ લેજો. લીડર વિનેજર છે રસની મિત્રો
તમે જોઈ શકો છો અત્યારે સોમનાથ રેસ્ટોરન્ટમાં આપણે આવી ગયા છીએ અત્યારે અને તમે પબ્લિક જોઈ શકો છો એમાં કેટલું બધું પબ્લિક છે સરસ મજાનું ગુજરાતી ભોજન માણી રહ્યા છે અને સ્વાદ રહ્યા છે સોમનાથ એસી રેસ્ટોરન્ટમાં જોઈ શકો છો પબ્લિક આ બધું સરસ મજાનું પબ્લિક છે અત્યારે સોમનાથ રેસ્ટોરન્ટમાં એ લોકો આવી અને એનો સ્વાદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો મેં મિત્રો આપણે ત્યાં બધી પ્રવાસમાં આવી રહ્યું છે બધી જોઈ લેજો ગુંદારા ચોકડી ગુંદારા રોડ સુરત ક્રાઇમ કોમ્પ્લેક્સ માઉન્ટ ટાયર અને સર્વિસ સામે અને ભોજનનો સ્વાદ માણી રહ્યા છે તમે જોઈ લેજો જોઈ શકો છો મિત્રો અમે કે અત્યારે સોમનાથ એસી રેસ્ટોરન્ટ માણસો આવી અને સરસ મજાનું ભોજન માણી રહ્યા છે એ લોકો મળી રહ્યા છે ગુજરાતી થાળી છે મોટા ભાઈ મોટો પ્રસંગ છે અત્યારે તમે જોઈ શકો છો આ સરસ મજાનો પ્રસંગ છે જોઈ લેજો કબડ્ડી સૂપ દૂધીનો હલવો રોટલી આજે ઊંધિયું મગનું શાક આ દાળ આ ભાત આ ભજીયા જોઈ શકો દર્શક મિત્રો આખો સ્ટાફ છે સ્પેશિયલ અને ચા પાપડ બધી શું બધી સોમનાથ મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયોમાં જય માતાજી જય હિન્દ જય મોગલ જય દ્વારકાધીશ ચાલો મિત્રો આપનો ધન્યવાદ આભાર સોમનાથ એસી રેસ્ટોરન્ટ ચાલો મિત્રો આપનો ધન્યવાદ આભાર સોમનાથ એસી રેસ્ટોરન્ટ જોઈ શકો છો પબ્લિક સ્પેશિયલ વેઇટિંગ માટે બધે બેઠા છીએ રેસ્ટોરન્ટની બહાર ક્રાઇમ કોમ્પ્લેક્સ ઉદય કોલેજની સામે આવેલું છે સોમનાથ રેસ્ટોરન્ટ ફૂલી સેન્ટરાઇઝ એસી છે અહીંયા તમે જોઈ શકો છો અત્યારે બધી પબ્લિક આ કઈ બહાર વેઇટિંગમાં બેઠું છે 100-200 અઢીસો મારો ઓર્ડર છે હવે પ્રસંગ છે મોટા પાયેનો મને બે તમે જોઈ શકો છો દર્શક મિત્રો તમે જોઈ લેજો આ બધી પબ્લિક રાહ જોઈને બેઠા છે વેઇટિંગ માટે અંદર પાછા ઉભા થઈ જાય માણસો આવી શકે અને બધો કરશે તો જમી શકે તમે જોઈ લેજો આપણી પબ્લિક જોઈ શકો દર્શક મિત્રો ચાલો મિત્રો ફર્સ્ટ નવા વિડીયોમાં જય માતાજી જય હિન્દ જય મોગલ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ આપ સૌને આભાર
અને ધન્યવાદ મા મિત્રો. આ વિડીયો સારો લાગે લાઈક કરજો, કોમેન્ટ કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો તો મિત્રો